આપણી ચેનલ ને નો આવતું ને તો હવે આજે તો આપણે બ્લોગ ઉતારવાનો હતો. આજે ના આ ઘંટીનું ખાનું છે એ ડોલમાં ફસાઈ ગયું. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં. તો હવે આજે તો આપણે બ્લોગ ઉતારવાનો હતો પણ કામ જ એવું કંઈક થઈ ગયું કે ઉતારવું પડ્યું મારે. આજે ના આ ઘંટીનું ઓલું છે શું કહેવાય એનું ઘંટીનું ખાનું છે એ ડોલમાં ફસાઈ ગયું. તે જલ્દી નીકળે પણ નીકળતું નથી ભાઈ. અને અત્યારે ભાઈ આપણે માંડવી જોવાનું કામ ચાલુ છે. એ મમ્મી ઓલું ઘંટીનું ઓલું ખાનું હલવાઈ ગયું. ભાઈ આપણે અત્યારે છે ને માંડવીનો ઢગલો છે એ સાફ કરે અને મારા દીદીએ કાનવામાં ફિટ થઈ ગયું એ એવું ને કે ક્યાંથી આંગળી જરી જાય એમ એને ફિટ આમ એકદમ સચોટ રીતે થઈ ગયું. સચોટ કોઈ ઓપ્શન નહીં આપણે પાસે ડોલ તોડવા સિવાય. મને એવું લાગે કે હવે આપણે ડોલ તોડવી પડશે. ત્યાંથી બધા હથિયાર નીકળે. અત્યારે ભાઈ વાગી ગયા છે 4 અને આપણે ભાઈ આજે વાવવાના છે ચણા. અને તમે વિચારતા હશો કે આ ડાયરેક્ટ સવારના બ્લોગમાંથી રોંઢાના વિડીયો કેમ આવી ગયો. તો ભાઈ જે આપણા ડોલની અંદર જે ખાનું ફસાઈ ગયું હતું એમાં નીકળવાની બહુ ટ્રાય કરી પણ નીકળતું જ નહોતું. અને ભાઈ પછી પપ્પા આવ્યા અને પછી કરી દીધું. અને ભાઈ બ્રિજેશભાઈ અત્યારે આવ્યા છે ચણાની બાચકી લેવા. ઓન લેતો જા. એ તો ભાઈ આપણે બેહાડ છે ને આપણે હાલીને જવું છે. કઈ વાંધો નહીં. એ વિડીયોમાં કઈ ન બોલ. આપણે વિડીયોમાં બોલતો હોય ને આપણે તો અહીં પાછળથી બોલા કરે. ગાડી મન પડી જાય હાલો એની પહેલા હું પૂગી જાય. આપણે ભાઈ બ્રિજેશભાઈ ગાડીમાં બેહાડ્યા હતા અને જો કે એટલે વેરે ખાલી અહીંયા જ છે ઘર આપણું. ત્યાંથી એટલે બધા બાજકું લેવા ગાડી લઈને આવ્યું. અને અત્યારે ભાઈ વવાય છે આપણા ચણા અને થોડાક અડધામાં વાવવાના છે અને બીજું તો શું વાવવાનું છે મને નથી ખબર. અને જો આપણે ચણા વવાય છે. જો કે આપણું ટ્રેક્ટર નથી બીજા એક ભાઈ વાવવા આવ્યા છે. આવ્યો ભાઈ રાજકુમાર. ધીમે બ્રેક મારો. ગાડી સ્લીપ થઈ જતો. મજામાં ઉઠી ગયો. બહુ વાર લઈ ગયો કલાક થઈ ગઈ. પણ થોડુંક છે એટલે એક બટન જ વધારે છે. ચણા વવાઈ ગયા છે જો એટલા સુધી ચણા વાવ્યા છે. અને ઓલી બાજુ તો જે શું વાવવાનું છે નક્કી જ નથી કર્યું. અને જો આ થોડો એવો
એવો ખાંચો છે, ત્યાં વાવવા ગયા છે ને બાકી બધું થઈ ગયું છે કમ્પ્લીટ, એકદમ રેડી વવાઈ ગયા ચણા. અને હવે આ જે પેલી બાજુ વધી છે ત્યાં શું વાવવાનું છે હજી નક્કી નથી કર્યું, કાં જીરું કાં પછી ઘઉં, એવું કે બેમાંથી એક વાવવાનું છે. તો ચાલો હવે ઘરે જાય, આર્યાબેન હોય તો એને આર્યાને મળીએ. હાય આર્યા, જય શ્રી કૃષ્ણ. મજામાં? તું શું ખાશો? શેરડીની પોટલી. શેરડીની પોટલી ખાવ. એવું લાગે છે તને? તને શેરડી બહુ ભાવે? હારું હાલો. હા બહુ ભાવે. આપણને મેરી છે ને દીવું. નાવા જા નાવા. પડી ગઈ. આરું નો આવતું ને. આમ જો કેટલા દિવસ તાર રોકાવું છે? 5 દિવસ જ. 5 દિવસ તો કે દિવસમાં થઈ ગયા? 6 દિવસ. વયું જાવ ને તાર ઘરે. તાર ગોલે તારું ગોલ ક્યાં છે? કે મામા છો? પછી ઓલું ઘર કોનું છે બાજુમાં છે? અહીંયા આ બાજુ તારે આવવું છે ત્યાં? કેમ? એમાં કઈ નથી દીકા, હવે રેવા દે. હે આલુ એમાં ના આવે. ગાનુ એ ગાનુ. અરે તે પિંક કલર પહેર્યો છે, મને આપું? મને દે ને યાર. મોદિકા યાર મને દે ને પિંક કલર નો ફ્રોક આપવું મને. તું નાઈ કરી લીધી? રોતી હતી કે તું નહોતી રોતી? હા હેલો આર્યા, તમારા માનવી ઢીકલો કેવો છે? અવડો નાનો. એ તમારો ક્યાં છે? એ તો મામાનો છે. તમે તો એવડી ટેગલી. મોટી થઈ ગઈ છે. તો ટાટા આવે. આવજો. આપણી ચેનલને આપણી ચેનલને ઓ બેન આપણી ચેનલને હવે તો એક ખોટા ખોટ બોલતા આવડે છે. એમ જ બોલવું છે? કઈ વાંધો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણા ચેનલને સબસ્ક્રાઇબ. આર્યા ક્યાં તારે સેન્ડલ? હવે બસ કર આર્યા.